વ્રત હોય ત્યારે લસણ ડુંગળી ના ખાવા. લસણ અને ડુંગળી જ્યારે કોઈ વ્રત હોય, ઉપવાસ હોય કે પૂજા પાઠ કરતા હોય ત્યારે ના ખાવી જોઈએ. તેની પાછળનું આધ્યાત્મિક કારણ શું છે? જ્યારે સમગ્ર બ્રહ્માંડ શ્રીથી હીન થઈ ગયું હતું ત્યારે સમંદરમાંથી શ્રીને પાછી મેળવવા માટે ભગવાન વિષ્ણુજીએ અને ભગવાન શિવજીએ દેવતાઓ અને દાનવોને સમજાવ્યા કે તમારે બંનેએ સાથે મળીને સમંદરનું મંથન કરવું પડશે. એકલા દેવતાઓ અને એકલા દાનવો આ કાર્ય કરવા માટે સક્ષમ નહોતા. એટલે દાનવો અમૃતની લાલચમાં આવીને મંથનમાં જોડાયા. મંથનથી નીકળેલું અમૃત જ્યારે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધરીને દેવતાઓને આપતા હતા ત્યારે એક રાક્ષસ તેમાં બેસીને અમૃત પી ગયો. તેનું મસ્તક નારાયણે કાપી નાખ્યું. તેના ધડનું નામ કેતુ અને મસ્તકનું નામ રાહુ છે, જેના લોહીથી લસણ અને ડુંગળી ઉત્પન્ન થયા. એટલા માટે ના ખાવા જોઈએ. આભાર.